દ્વારકાથી અમે આવ્યા થઈએ વિકલાંગ આશ્રમમાં બાળકોને જમાડવા ગંગેડી. તો તમામને અમારી જાણ થાય કે કોઈ બર્થડે ઉત્સવ એવું મનાવતા હોય તો ખોટા પૈસા તમે વેઠોમાં અને આવા વિકલાંગ બાળકોને જે મનબુદ્ધિના બાળકો છે એને જમાડવા માટે આવો. મેંદેડાથી બાજુમાં ગામ આવ્યું છે હમઢિયારા, એની બાજુમાં ગંગેડી આશ્રમ છે જ્યાં વિકલાંગ બાળકો છે. તમારે ત્યાં બધાને આપણે જે વિડીયો અમારો શેર કરજો અને જેમ બને એમ બધાને અમારી જાણ થવી જોઈએ કે વિકલાંગ બાળકોને જમાડવા આવો. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા જયેશભાઈ ચાવડા એવા કાનગોપીનું ગ્રુપવાળા છે, તો એ અથવા ધૂન મંડળ જે કાંઈ હકાલે છે એમાં જે કાંઈ ફંડ ફાળો આવે છે એ વિકલાંગ બાળકોને આપણે જમાડવા આવે છે. જ્યાં ગંગેડી આશ્રમ આવ્યું છે ત્યાં વિકલાંગ આશ્રમ છે જ્યાં મનબુદ્ધિના બાળકો છે એને જે કાંઈ ધૂન મંડળના કે અથવા કોઈ તમે એવો પ્રસંગ કર્યો હોય, જયેશભાઈ ધૂન ગાવા અથવા ભજન ગાવા આવ્યા હોય, જે કાંઈ ફંડ ફાળો થાય વિકલાંગ બાળકોને જમાડવા આવે છે એવી અમારી જાણ થાય અને અમારો વિડીયો જેમ બને એમ શેર કરજો. જય તમારે કે જય માતાજી, જય દ્વારકાધીશ. અમે બધા આજે આવ્યા છીએ ગંગેડી આશ્રમ, જ્યાં વિકલાંગ આશ્રમનું બાળકોનું આશ્રમ છે જ્યાં મનબુદ્ધિના બાળકો છે. આજે અમે બધા પણ છોકરા જમાડવા આવ્યા છીએ. જયેશભાઈ ચાવડાનું ગ્રુપ એટલે જયેશભાઈ હસ્તક અમે બધા કલાકારો આવ્યો છે. એમાં એમ થાય કે હું મેણસી માલદે મકવાણા, અમારે એવા ધ્રુવભાઈ માખિયાળાથી, સાગરભાઈ અથવા અમારે હેતભાઈ ખીરસરાવાળા અને ઘણા આવ્યા છે. 2-3 રસોઈ કરવાવાળા, એક રમેશભાઈ કરી છે એ આવ્યા છે અને અમારા કમલેશભાઈ પણ અમારી સાથે છે. અમે 8-10 જણા એવા વિકલાંગ બાળકોને આજે અમે જમાડવા આવ્યા છે. તો બધાને અમારી જાણ થાય. જય દ્વારકાધીશ, જય માતાજી. અને જેમ બને એમાં વિડીયો પણ શેર કરજો. સારો મિત્રો, આગળ હવે આપણે જોઈએ બાળકોને. આપણે જઈએ હવે રાજુભાઈ પાસે.